जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स आंकड़ाशास्त्र अंदर चेप्टर नंबर 3 एम आज आप भणवाना छीए विभाग डी। विभाग डी लास्ट लेक्चर अंदर विभाग सी आप भण्या छीए अने एना छेल्ला 2 दाखला पण तमने आवडता हशे, पण आजे शरू करवाना छे विभाग डी। बराबर। हवे शरूआतना 6 प्रश्नो छे ने थियरीना छे, तमने देखाय छे। આપણે 7મા પ્રશ્નથી દાખલાઓની શરૂઆત કરીશું। રકમ છે એક રાજ્યના 4 વર્ષોના આર્થિક વિકાસના દર અનુક્રમે 2%, 2.5%, 4% અને 3% છે। યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો। હવે યોગ્ય સરેરાશ કીધી। ચેપ્ટરનું નામ છે મધ્યમવર્તી સ્થિતિમાન। એની અંદર જેટલી વસ્તુ આપણે શીખ્યા ને બધાને સરેરાશ જ કહેવાય। દાખલા તરીકે મધ્યકની સરેરાશ કહેવાય, ગુણોત્તર મધ્યક, मिश्र मध्यक, पछी भारित मध्यक, मध्यस्थ, चतुर्थक, दशाशक, शताशक, बहुलक बधाने सरेराश कहेवाय। अने एमांय पाछुं कीधुं योग्य सरेराशनो उपयोग करो। तो आमां योग्य सरेराश कई छे? बधी वस्तु तो शोधी ना शकाय, तो खास ध्यान राखीशुं। ज्यारे रकमनी अंदर टकावारी होय, टकावारी, त्यारे समजी राखवानुं के भाई गुणोत्तर मध्यक ज ए योग्य सरेराश कहेवाय। याद ना रहे तो नोंध लखी लेवानी के रकममां ज्यारे टकावारीमां आंकड़ा आप्या होय त्यारे गुणोत्तर मध्यक शोधवुं। बराबर, ए ज योग्य सरेराश गणाय छे। आगळ हवे एमां बीजो एक शब्द समजीए। विकास शब्द आपेलो छे, विकासनो दर। विकास एटले शुं? के वधारो थाय। अने टकावारी आपी छे, टकावारी हमेशा 100 होय। तो विकासनो दर 2% એટલે 102 થતો હોય, 2.5% એટલે 102.5%, 4% એટલે 104%, 3 એટલે 103% થતો હોય। વિકાસ એટલે વધારો। જો અહીંયા બીજો કઈ એવો શબ્દ આપેલો હોય ફુગાવો તો પણ વધારો થાય। ઉદાહરણ છે પછી આપણે સ્વાધ્યાય 3.3 અંદર ભણ્યા છીએ ઘસારો। ઘસારો એટલે ઘટાડો થાય તો 100 માં બાદ કરીએ। આ વિકાસ છે એટલે 100 માં પ્લસ કરવાનું થાય। જોઈએ આગળ આપણે દાખલો કરીએ। અહીંયા આપણે જે અવલોકન આપ્યા છે x1 એ ટકાવારીમાં હંમેશા 100 પ્લસ, કારણ કે ટકાવારી 100 હોય એટલા માટે 100 પ્લસ 2 એટલે સમજવાના 102। પછી x2 બરાબર 100 પ્લસ 2.5 એટલે 102.5। પછી x3 એને બરાબર 100 પ્લસ 4 એટલે કે 104। x4 બરાબર 100 પ્લસ 3% છે, 3 બરાબર 103। હવે ગુણોત્તર મધ્યક એટલે G। G નું સૂત્ર x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 અને 4 સંખ્યા છે એટલે ચતુર્થમૂળ આવે, ચોગડો કરી અને વર્ગમૂળ નિશાન એટલે ચતુર્થમૂળ એને કહેવાય। આ ચતુર્થમૂળની નિશાન। હવે ચારે સંખ્યા આપણે મૂકીશું। ચલો x1 કેટલું છે તો કે 102, x2 102.5, x3 104, x4 103। બરાબર। ચાલો આ બરાબર। હવે આ ચારેનો આપણે ગુણાકાર કરીશું। તમે કેલ્સીમાં ગુણાકાર કરો અને ગુણાકાર કર્યા પછી મને કોમેન્ટની અંદર લખી આપો કે ખરેખર ગુણાકાર કેટલો આવે છે। ચાલો આપણે સ્પીડ કરીશું જેથી કરીને દાખલો કરી શકાય। ઓકે ઓકે, કેટલો થાય છે? તો અહીંયા આપને જવાબ આવે છે 1119396 અને આ ચતુર્થમૂળ। બરાબર। ચાલો હવે ચતુર્થમૂળ એટલે શું? તો કે કેલ્ક્યુલેટરમાં તમારે 2 વખત વર્ગમૂળ નિશાની દબાવવાની। આ આંકડા હોય 2 વખત વર્ગમૂળ તમે ક્લિક કરશો તો એનું ચતુર્થમૂળ નીકળી ગયું કહેવાય। તો 2 વખત વર્ગમૂળ દબાવવાથી કેટલા આવે છે?
102.87 આ જીનું આપણે સૂત્ર મૂક્યું હતું, પણ હકીકતમાં જી એટલે શું? ગુણોત્તર મધ્યક. આપણે અહીંયા શોધવું તો આર્થિક વિકાસ દર, તો આ રીતના શબ્દ લખવો પડશે. સમજો ખાસ, આર્થિક વિકાસ દર, આર્થિક વિકાસ દર એને બરાબર આ જે જવાબ આવ્યો છે એમાંથી 100 બાદ કરીશું. જવાબ આવશે 2.87 અને ટકા, કારણ કે આપણે ટકાવારીમાં રકમ હતી એટલે એટલા ટકાનો આર્થિક વિકાસ દર ગુણોત્તર મધ્યક કહેવાય. ચલો રેડી. લગભગ દાખલો સહેલો છે, આપણે સમજાવી જ ગયો છે અને કઈ મોટી વસ્તુ નથી. 2 માર્ક્સ માટે કે 3 માર્ક્સની અંદર આવો દાખલો પૂછે, મોટે ભાગે વિભાગ ડી છે પણ પૂછાઈ શકે છે. 2 માર્ક્સનો દાખલો નાનો છે. આગળ વધીએ છીએ. રકમ નંબર 8. 8મી રકમ શું કહેવા માંગે છે? આઠમી રકમ છે કે મોબાઈલના ફોનની દુકાનમાં દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી D7 P15 શોધો, તેમનું અર્થઘટન પણ કરો. ઓકે, 2 ખાના આપ્યા છે, મોબાઈલ ફોનની સંખ્યા અને દિવસોની સંખ્યા. તો આપણે 2 ખાના આપ્યા હોય તો X અને F એવું લખીએ. X અને F. X એટલે 4, 6, 7, 8, 10 અને 12. F એટલે 3, 9, 15, 23, 8 અને 2. ઓકે, હવે તો અહીંયા કયું ખાનું બનાવવું પડે આપણે? આ દાખલો થયો સ્વાધ્યાય 3.4 માટેનો, બરાબર? તો અહીંયા આપણે છે એક જ ખાનું બનાવવું પડે અને છે CF નું ખાનું. શેનું ખાનું છે? CF નું. X અને F આપ્યા છે. મારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક જેવો ટોપિક શોધવો હોય, એ મેળવવો હોય એટલે એક જ ખાનું બનાવવાનું હોય અને એ છે CF એટલે કે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો. ચલો, 3 ના 3, 3 ને 9 12, 12 ને 15 27, 27 ને 30 50, 50 ને 8 58, 58 ને 2 60, ટોટલ 60. ઓકે, ચલો આને n બરાબર 60 થતું હશે, બરાબર? આ 60. હવે મને શોધવાનું કીધું છે D7. D7 નું સૂત્ર 7 કૌંસમાં n પ્લસ 1. D એટલે દશાંશક, તો છેદમાં કેટલા આવશે? તો કે 10. હું અવલોકન. આ 7. n કેટલા છે અહીંયા? 60 છે. 60 પ્લસ 1 છેદમાં 10. હું અવલોકન. ચલો, 60 ને 61, 61 ભાગ્યા 10 કરો ને ગુણ્યા 7 કેટલા આવે છે? તો કે 42.7. લખીશું આપણે 42.7 હું અવલોકન. હવે 42.7 આમાં જોવાનું ક્યાં આવે છે? તો કે 50 ની અંદર 42.5 આવી ગયા કહેવાય. 7 50 ની અંદર 42.7 આવી ગયા કહેવાય. એની સામેનો x તમારો જવાબ એટલે કે 8. D7 બરાબર 8 થશે. એકદમ સરળ. બીજું કીધું છે P15. P15 નું સૂત્ર અહીંયા 15 કૌંસમાં n પ્લસ 1. P એટલે શતાંશક છેદમાં 100. હું અવલોકન. આ 15. હવે n એટલે 60. 60 પ્લસ 1 છેદમાં 100. હું અવલોકન. બરાબર? હવે 60 ને 61 ભાગ્યા 100 એને ગુણ્યા 15 કરો. ઓકે, 9.15 હું અવલોકન. 9.15 માં અવલોકન. 9.15 નું અવલોકન ક્યાં આવે છે? ચેક કરો. 9.15 નો સમાવેશ 12 ની અંદર થાય કે નહીં? એને સામેનો x તમારો જવાબ એટલે કે 6. P15 બરાબર 6. હવાનું અર્થઘટન કીધું છે.
અર્થઘટન એટલે શું? D7 બરાબર 8 એનું અર્થઘટન શું થાય? D7 એને P આરે સરખામણી કરો ને એટલે P70 થાય કે 70% અવલોકનો વેચાણ 8 કે તેથી ઓછું છે, વધીને 8 હંમેશા 8, અહીં જવાબ એનાથી ઓછું ગણવાનું. 70% અવલોકનો બરાબર, એટલે એના ફોનનું વેચાણ 8 થી ઓછું છે. અને અહીંયા શું છે 15, એટલે કે 15% દિવસોમાં મોબાઈલના ફોનનું વેચાણ 6 કે તેથી ઓછું છે. આ એનું અર્થઘટન. એક એક લીટી બંનેની લખવાની થાય. આગળ વધીએ. દાખલા નંબર 9, એન્ટિક એકદમ દાખલો છે. દાખલા નંબર 9, શું છે દાખલો? જો રકમ પહેલા જોઈએ છીએ 9મા દાખલાની. એક પરફ્યુમ ઉત્પાદનના મશીનથી ભરેલ બોટલોમાં પરફ્યુમના જથ્થાનો મધ્યક 29.6 મિલી અને 30.4 મિલીની વચ્ચે હોવો જોઈએ. પરફ્યુમ બરાબર, અત્તર, સેન્ટ, પરફ્યુમ બરાબર. એને એક બોટલ ભરે છે, નાની શીશી, અને એની અંદર આટલા મિલી આની વચ્ચે ટૂંકમાં હોવો જોઈએ, મધ્યક સરેરાશ. તપાસ માટે લીધેલ 7 બોટલોમાં 7 બોટલ તપાસ માટે લીધી. પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે છે, એટલે 7 બોટલ લીધી. શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે? આ મશીનથી બોટલ ભરે છે તો એટલું ભરાય છે, હોવું જોઈએ આની વચ્ચે, તો શું યોગ્ય રીતે કામ કરે? તો એના માટે શું મધ્યક જ શોધવો પડે ને આપણે. ઓકે, તો પેલા મધ્યક શોધીએ. મધ્યક શોધવું અઘરું નથી, પણ નવીનતા શું છે એ હું તમને બતાવું છું. પેલા મધ્યક આપણે શોધી લઈએ કે મધ્યક શું કહેવા માંગે છે. અહીંયા સૂત્ર મધ્યકનું x બાર બરાબર સિગ્મા x અપોન n. સિગ્મા x એટલે બધા અવલોકનોનો સરવાળો. ચાલો, આપેલા બધા અવલોકનોનો સરવાળો કેટલો થાય છે? તો કે 210.5. કેટલો થાય છે? 210.5. અને અવલોકનોની સંખ્યા કેટલી છે? તો કે 7. ચલો ભાગ્યા 7 કરો, જવાબ આવે છે 30.07. અને માપ બધું મિલીમાં છે એટલે મિલી લખ્યું. હવે પ્રશ્ન એ હતો મશીન યોગ્ય રીતે કામ કરે છે. ક્યારે યોગ્ય રીતે કામ કરે? તો બે આંકડા લખું છું, જોજો. 29.6 આ મારું રકમ છે, તમારે બાજુમાં નથી લખવાનું. 6 મિલી થી જો જવાબ આવે 30.4 મિલી, 30.4 મિલી, તો મશીન યોગ્ય રીતે કામ કરે છે. તમે સરેરાશ શોધી હોય અને જો આની વચ્ચે આવે તો યોગ્ય રીતે કામ કરે છે એવું કહેવાય. ઓકે, તમારો જવાબ 30.07 આવે છે, તો આ મશીન યોગ્ય રીતે કામ કરે છે એવું કહેવાય. સરેરાશ એટલો આવે છે. ચલો તમે કોમેન્ટની અંદર મને જવાબ આપો ફટાફટ કે ખરેખર યોગ્ય રીતે મશીન કામ કરે છે. આ બેની વચ્ચે આંકડો આવે તો યોગ્ય રીતે કામ કરે છે, આ બેની વચ્ચે ન આવે તો યોગ્ય રીતે કામ કરતો નથી. 29.6 30.4 જવાબ આવ્યો છે તમારો 30.07. તો આની વચ્ચે કહેવાય હા ના, હા કે ના, એવો જવાબ આપવાનો છે. યસ યા નો. યોગ્ય રીતે કામ કરે છે હા, યોગ્ય રીતે કામ કરતું નથી ના. ઓકે, જો હવે આપણે સમજાવીએ. જુદા જુદા જવાબ આવે છે. અહીંયા આપણે 0.7 એટલે એમ લાગે 30.4 એના કરતાં મોટી સંખ્યા છે તો મશીન યોગ્ય રીતે કામ કરતું નથી. એક નજરે એવું લાગે છે, પણ સમજી રાખીએ આપણે. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, તો અહીં બે આંકડા લેવા હોય તો કેટલા થાય? 29.60. પાછળ મીંડો મૂકી દેવાનું. અહીં કેટલા થાય? 30.40. 4 નહીં પણ કેટલા? 40. આ 40 છે, ના ખાલી 7 છે, તો આના કરતાં આ નાની સંખ્યા કહેવાય. હા કે ના? હા. તો આ બેની વચ્ચે આ સંખ્યા કહેવાય. તો એનો મતલબ શું થયો? મારો જવાબ અહીંયા લખીશું. અહીં x બાર બરાબર 30.07 મિલી હોવાથી મશીન યોગ્ય રીતે કામ કરે છે. મશીન યોગ્ય રીતે કામ કરે છે. ખ્યાલ આવી ગયો? એટલું લખવાનું છે આપણે. મશીન યોગ્ય રીતે કામ કરે છે. દાખલા નંબર 10. રકમ પહેલા જોઈ લઈએ આપણે. એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 57 છે. છોકરા કેટલા? 34. એનો મધ્યક કેટલો? 57. તે વર્ગના બધા 60 વિદ્યાર્થી, 34 છોકરા
ટોટલ 60 છે. વિદ્યાર્થીના ગુણનો મધ્યક 59. તો છોકરીના ગુણનો મધ્યક શોધો. એના ક્લાસમાં છોકરીઓ પણ હશે, 34 છોકરા, બાકીની છોકરીઓ, ટોટલ 60 છે. અને ટોટલનો મધ્યક આપી દીધો છે. એનો મતલબ શું થયો? અહીં કીધું નથી કે રકમમાં, પણ અહીં મિશ્ર મધ્યક આપી દીધો x12c. આ આપણે સામાન્ય બુદ્ધિથી વિચારવું પડશે, કોમન સેન્સથી વિચારવું પડશે કે છોકરાઓનો મધ્યક આપ્યો છે, ટોટલ મધ્યક આપી દીધો છે, એટલે મિશ્ર મધ્યક અને છોકરીનો મધ્યક શોધવાનો કીધો છે. એટલે શું? અહીં આપણે જોઈએ છોકરાઓની સંખ્યા, એને સંખ્યાને n1 કહી દે. કેટલા છે? તો કે 34. એનો મધ્યક x12 એ કેટલો છે? તો કે 57. કુલ n કેટલા છે? તો કે 60. એનો મધ્યક એટલે મિશ્ર મધ્યક કેટલો આપી દીધો છે? x12c 59. તો આનું પછી n2 તો મળે હો ભાઈ. કુલ n 60 છે, એમાંથી n1 બાદ કરો એટલે 60 માંથી 34 બાદ કરો, 60 - 34 એટલે 26 આવે. ક્લાસમાં છોકરોની સંખ્યા 26 હશે. બરાબર? ઓકે, તો શોધવાનું શું થયું? તો કે એનો મધ્યક શોધો ભાઈ, એના ગુણનો મધ્યક x/2 શોધવાનો છે. મિશ્ર મધ્યક x12c બરાબર n1 x12 પ્લસ n2 x/2 અપોન n1 પ્લસ n2. ચલો આની કિંમત મૂકીએ આપણે. x12c કેટલું છે આપણી પાસે? તો 59. n1 કેટલું છે? 34. x12 57. n2 26 અને x/2 શોધવાનું છે. n1 પ્લસ n2 આ 59. 34 ને 26 60 છેદમાં છે, અંશમાં લઈ લો 60. 34 ગુણ્યા આપણે 57 કરીશું. ઓકે, 19 38 1938 પ્લસ અહીં 26 x/2 એમના. બરાબર? ચાલો 59 ગુણ્યા 60 3540. આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. 1938 બરાબર 26 x/2. આ બાદ કરીએ આપણે. 3540 માંથી 2938 બાદ કરો એટલે આવશે 1602 1602. 26 ગુણાકારમાં છે એટલે ભાંગાકારમાં લઈ લો તો અહીંયા ખાલી વધશે x/2. ચાલો 1602 નો ભાંગાકાર કરો, જવાબ આવે છે. ઓકે, આમ લખી શકાય કે તેથી x/2 = 61.62 અને ગુણવાળો દાખલો છે. એટલે મારો મધ્યક x/2 છોકરી માટે ગુણનો મધ્યક 61.62 થશે. રેડી? દાખલો સમજાઈ ગયો હશે. આપ થમ્સઅપની નિશાની આપો, કોમેન્ટની અંદર લખો, શેર કરો. એના પછીનો દાખલો છે દાખલા નંબર 11. એક માહિતીમાં 50 અવલોકનોની મધ્યકની કિંમત 35 આપી દીધી. કેટલા અવલોકન? 50. મધ્યક કેટલો? 35. પાછળથી માલુમ પડ્યું કે, એટલે ગણતરી કર્યા પછી એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી. ટોટલ અવલોકન 50 હતા. એમાં કોઈ 5 25 50 75 22 35 કંઈક હશે. એમાં 50 નામનું એક અવલોકન હતું એવું કીધું, જે ખોટી હતી. એટલે અવલોકનની કિંમત ખોટી હતી. એની જગ્યાએ બીજું કંઈક હશે, આપણે ખબર નહીં, પણ ખોટી હતી. આ અવલોકનને બાદ કરતા હવે અવલોકન રાખવાનું નથી. તો બાકીના અવલોકનનો મધ્યક, બાકીના એટલે પેલા 50 હતા, હવે એક અવલોકન બાદ કરી નાખવાનું છે, 50 નામનું અવલોકન. એટલે હવે વધ્યા કેટલા? તો 49. એ 49 અવલોકન છે નહીં અને એનો મધ્યક શોધવાનું કીધું. બાકીના અવલોકનોનો મધ્યક શોધો. એટલે શું? 11મો દાખલો. હવે અહીંયા આપણે 50 અવલોકન આપ્યા છે, n = 50. એનો મધ્યક તમને આપ્યો છે x12 = 35.
ખોટું અવલોકન તમને આપ્યું છે, ખોટું અવલોકન એ 50 એ ખોટી રીતે લાવ. હવે એને બાદ કરવાનું છે. હવે કોઈ પણ મધ્યક શોધ્યું તો સૂત્ર શું થાય મિત્રો? કોઈ પણ મધ્યક શોધવો હોય, અહીંયા તો આપણે શોધવાનું કીધું છે જે 50 નામનું અવલોકન છે બાદ કરીને, તો એને કહેવાય સુધારેલો મધ્યક અથવા તો નવો મધ્યક અથવા તો બાકીના અવલોકનોનો મધ્યક. તો અહીંયા આપણે લખીએ છીએ સુધારેલો મધ્યક. શું? હવે ગમે મધ્યક હોય, સૂત્ર શું થાય? સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ એટલે શું? અહીંયા સરવાળો એટલે એન એક્સ બાર, એન અને એક્સ બાર નો ગુણાકાર કરો ને એને સરવાળો કહેવાય. બરાબર? દાખલા તરીકે એક્સ બાર નું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. બરાબર? હવે એન છેદમાંથી અંશમાં જાય કે ન જાય? એન એક્સ બાર બરાબર અહીં શું વધે? સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સ એને બરાબર, જો એન એક્સ બાર છે બરાબર છે, બંને વચ્ચે બરાબરનો ઇક્વલનો સંબંધ છે. તો અહીંયા સિગ્મા એક્સ જ લખ્યું છે. સિગ્મા એક્સ ના છેદમાં એન હું જો મૂકું એના એટલે મને મધ્યક મળવાનો છે. પણ અહીંયા એક અવલોકન બાદ કરવાનું છે અને કયું છે તો કે 50 નામનું. એક અવલોકનની સંખ્યા એક ઘટે કે ન ઘટે? n માઇનસ 1. સરવાળો 50 ઘટી જશે, એન એક્સ બાર સિગ્મા એક્સ 50 ઘટી જશે, એક n ની સંખ્યા પણ ઘટી જશે. તો n કેટલા છે તો કે 50, એક્સ બાર કેટલા છે તો કે 35 માઇનસ એક્સ બાર એટલે 50 છેદમાં n એટલે 50 માઇનસ 1. 50 ગુણ્યા 35 પેલા કરો, ઓકે 1750 આવે, માઇનસ 50 અહીં 49 વધશે, હવે આવશે 1700. 1750 માઇનસ 50 એટલે 1700, એને ભાગ્યા 49, 1700 ભાગ્યા 49 કરો, ઓકે 34.69 સુધારેલો મધ્યક 34.69 થાય. ઓકે, એના પછીનો 12મો દાખલો એન્ટિક છે, સરસ મજાનો છે, ક્યાંય પેટા સ્વાધ્યાયમાં 3.1, 2, 3, 4 આવ્યો નથી, એના જેવો છે થોડોક. અર્થશાસ્ત્ર વિશેની પરીક્ષામાં એક સમૂહના 18 વિદ્યાર્થી, કેટલા? 18. કેટલા? 18. 3 વિદ્યાર્થી નાપાસ થયા, બહુ કેરી. કેટલા વિદ્યાર્થી નાપાસ થયા? 3 જણ નાપાસ થયા. પાસ થયેલા 15 વિદ્યાર્થી, સરસ, પાસ 15 થઈ ગયા છે. એના ગુણ નીચે મુજબ છે 15 ના. હવે શોધવાનું શું કીધું છે? બધા 18 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ શોધો. 18 નો મધ્ય શોધવાનો કીધો છે. ઓકે, તો મારી પાસે જે અવલોકન છે ને ચડતા ક્રમમાં ગોઠવવા, પેલું કામ આ કરવાનું. મધ્ય શોધો હોય તો આપણે બધાને ખબર છે અવર્ગીકૃત માહિતી હોય તો એ અવલોકનોને પેલું કામ એ કે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. બરાબર? તો પેલા અવલોકનોને હું ચડતા ક્રમમાં ગોઠવીશ. બરાબર? ચાલો, હું લખીશ ચડતા ક્રમમાં. નાના અવલોકનથી સ્ટાર્ટ કરું તો કે પહેલા 42 દેખાય છે ને, પછી 43, 48, 50 દેખાય છે, 51, 53, 55, 57, 61, 64, 65, 68, 70 દેખાય છે ને, 70, ઓકે 75 અને 79 એટલા અવલોકનો દેખાય છે. હવે આપણે મધ્ય શોધવો હોય, મધ્યસ્થનું સૂત્ર n + 1 છેદમાં 2 મૂળ. અહીં n કેટલા લઉં તો અહીંયા 15 દેખાય છે. કેટલા દેખાય છે? 15. રકમમાં 15 જ અવલોકન આપ્યા છે. હવે સમજવાનું અહીંયા છે n એટલે 15 નથી લેવાનું. તમને કીધું 18 વિદ્યાર્થી છે, 3 નાપાસ થયા, આ બધા પાસ છે. તો નાપાસ વિદ્યાર્થીઓના માર્ક્સ પાસ કરતા ઓછા હોય, ઓછા એટલે આગળ જ હોય કે ન હોય? ધારી લઈએ ABC કે XYZ કે PQR, XY અને Z. ખ્યાલ આવે છે ને? હવે 18 અવલોકન થઈ ગયા. એને ગુણ હંમેશા પાસ વિદ્યાર્થીઓ કરતા ઓછા જ હોય. તો હવે કેટલા લેવાના તો કે 18. હા સાહેબ 18 લઉં. 18 + 1 ભાગ્યા 2 હું અવલોકન. 18 ને કેટલા થાય? 19. તો 19મું અવલોકન હોય ન હોય? કારણ કે 19 ભાગ્યા 2 કરવાના છે. 9.5મું અવલોકન હોય ન હોય? તો 18 એટલે શું? તો કે એના અડધા કરી નાખો એટલે કે 9.
9મું અવલોકન. એમાં હજી 9 વધ્યા ને, એ એકની અંદર ઉમેરી દો. 9 ને 1 10. તો અહીં લખાય 10મું અવલોકન એના છેદમાં 2. હવે 9મું અવલોકન ગણવાનું. હવે તમને જવાબ મળી જાય. 9મું અવલોકન કયું થાય? જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 53 પ્લસ 55. અહીંયા લખું, દેખાય બધાને. 53 પ્લસ 55 અને એને ભાગ્યા 2. 53 ને 55 અને એને ભાગ્યા 2 કેટલા થાય? ઓકે, 54 થશે. 54 ગુણ થાય. આ મારો મધ્યસ્થ થશે. બરાબર. ચલો, વિભાગ ડી નો છેલ્લો દાખલો, 13મો દાખલો. એ હું સમજાવું છું, કરવાનું તમારે છે. બરાબર. શું છે પ્રશ્ન? એક કંપનીના દૈનિક વેચાણનો મધ્યક 126.2 મધ્યક આપી દીધો. ઓકે. એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ 10 દિવસોના વેચાણના આંકડા નીચે મુજબ છે. 10 જાહેરાત નીતિ એટલે કંઈક માર્કેટિંગ કર્યું હશે. બરાબર. અને એના પછી 10 દિવસ શું વેચાણ થયું એના આંકડા આપી દીધા. અહીંયા શું નવી જાહેરાત નીતિથી વેચાણનો મધ્યક વધ્યો છે તેમ કહેવાય? તો આનું શું શોધવાનું છે? મધ્યક જ. મધ્યક શોધ્યા પછી જો આપણો જવાબ 126.2 કરતા વધુ આવે તો લખવાની એક લીટી કે જાહેરાત નીતિથી વેચાણનો મધ્યક વધ્યો છે. નથી વધ્યો, ઓછો આવે તો લખવાનું જાહેરાત નીતિથી ઓછો. હંમેશા જાહેરાત થાય ને કોઈ પણ પ્રોડક્ટની એટલે વેચાણ વધે વધે ને વધે. કારણ કે લોકોને ખબર પડે કે આવી વસ્તુ પણ માર્કેટમાં વેચાય છે, આ કંપનીની અથવા આ વસ્તુ વેચાય છે, એટલે લોકો એ વસ્તુ લેવા માટે દોડશે. એટલે એ જાહેરાતથી હંમેશા વેચાણ વધે. આનો જવાબ વધુ જ આવશે. તમારે ફક્ત શોધવાનું છે સિગ્મા એક્સ, આનો સરવાળો ભાગ્યા એન એટલે ભાગ્યા 10. જવાબ તમારો આના કરતા વધુ આવશે. દાખલો થઈ જાય એટલે મને કોમેન્ટની અંદર ખાસ જણાવજો કે સાહેબ મારા દાખલો થઈ ગયો છે અને વિભાગ ડી મને આવડી ગયો છે. વિભાગ ડી પણ આવડી ગયો છે. બરાબર. સારું, ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.